We don't need much.
હા, itu sudah amal ke, kawan apa kan? Oh ya, mereka tuh orang yang bisa.
હવે દાદા ભગવાને આપણને ગમે તેટલું પાણી ઊંડું હોય પણ આપણને તરતા શીખી દીધું. કેવી રીતે તરતા શીખ્યા? તો કે બે હાથે અને પણ બે હાથ મેં. તો કે બે હાથ એટલે શું? તો કે બે દ્રષ્ટિ. આ સંસાર સમુદ્ર બહુ ઊંડો. તો કે હવે તારે ગભરાવાની જરૂર નથી અને કોઈ જાતે કોઈ રીતે હું નહીં તરું નહીં તરાય એવા તરફડિયા મારવાની પણ જરૂર નથી. બે હાથ એટલે કે બે આજ્ઞા દ્રષ્ટિથી આખો સંસાર ગમે તેવો હોય પણ આકાશમાં પંખી ઉડે ને એવી રીતે આપણે સંસારથી મુક્ત થઈને આ બે આજ્ઞા દ્રષ્ટિથી બહુ સારી રીતે આનંદમાં રહી શકીએ. એ પદ આ એના પર છે. અને પછીના પેરેગ્રાફ શું છે? તો કે આપણા આ પૂતગલ કેવું છે એની ઓળખાણ આપી. શરૂઆતમાં કે અત્યાર સુધી બોલવું પડતું હતું, હવે આંખોને બોલવા દો. આંખો એટલે બે દ્રષ્ટિ, આજ્ઞા દ્રષ્ટિ. હોઠને શિવણા દ્યો, દિચખુ ભૂલવા દ્યો. તો કે પહેલા તો કે સંસારમાંથી બહાર નીકળાય એવું આ કળિયુગમાં કોઈ રસ્તો જ નથી. લાગે ખરું કે સંસારમાંથી નીકળ્યા, ના. એક તળાવમાંથી નીકળ્યા, બીજા તળાવમાં પડ્યા, બીજા તળાવમાંથી ત્રીજા તળાવમાં. એમ કરતા કરતા સંસાર આખો સમુદ્ર જીવ્યા ખરા પણ બહાર નીકળાયું નહીં. તો કે હવે તારે નથી છબછબિયા કરવાના, નથી તરફડિયા મારવાના, કારણ કે મેં તમને બે આજ્ઞા દ્રષ્ટિ આપી છે, બે ચક્ષુ વાળી. દ્વિચક્ષુ, રિલેટિવ અને રિયલ. તો કે ભોગવનારો રિલેટિવ અને જાણનારો રિયલ. એ આખું પદ. અને એ પદમાં આ ફાઇલ નંબર 1 ની ઓળખાણ આપી છે. આખા પદમાં ફાઇલ નંબર 1 એટલે કે આપણા મન, વાણી, કાયા એની ઓળખાણ આપી છે. તો જુઓ ને, કાયા મીણનો એક ટુકડો ને ચલતા ઈંધણ બે શ્વાસો. તો કે આ શરીર કેવું છે? મીણના ટુકડા જેવું. ઉપર મીણબત્તી સળગાવી છે, પ્રગટાવી છે, અને મીણ ઓગળ્યા કરે. એ શેનાથી ઓગળે છે આ શરીર? તો કે શ્વાસોશ્વાસ આપણા જે ચાલે છે એનાથી આ શરીર દિવસે ને દિવસે ઓગળતું જાય છે. એટલે કે છે કાયા મીણનો ટુકડો જે જલતા ઈંધણ બે શ્વાસો. એટલે કે બે શ્વાસથી આ શરીર ઓગળી જ રહ્યું છે, કારણ કે શ્વાસોશ્વાસ ઓછા થતા જાય છે એમ શરીર ધીરે ધીરે શાંત પડતું જાય. એટલે કે છે ત્રિતપણા તપવા દો, સ્વપન ઓગળવા દો. એટલે કે હું સ્વપન એટલે કે હું શુદ્ધાત્માના પદમાં ઓગળી જાઉં અને આ મન વચન કાયા રૂપી મન વચન કાયા તપણા તપવા દો. આ ત્રણેયને તપવા દો ને તો જ સ્વપનમાં આપણે ઓગળી જશું. એટલે કે આપણા શુદ્ધાત્મામાં
આપણે કાયમ માટે આપણો અહંકાર ઓગળી જશે. મમ દેહ તિરાડી મટકું છે. તો કે મમ એટલે મમતા વાળું, કઈ નહીં થાય. અહીંયા એ પેલું માખી જો જા એક લાકડી લઈને કરી દે ને પાછું આનું ધ્યાન નહીં રહી. હા કાઢી લેશે લાકડી લેલો ને એમની. તમારી ભાષા સમજે છે તો મને ખબર જ નથી. મમ દેહ તિરાડી મટકું છે એટલે કે આપણું શરીર મમતાથી, મમતા મારું તિરાડી મટકું છે. જુઓ જુઓ બધા જુઓ જુઓ શું થાય છે. જો લાકડી આ ઓડી અમથી છે, છેક સુધી જશે. એટલે આપણું શરીર મમતાના લીધે, મારાપણાના લીધે તિરાડ પડી ગયેલું મટકું કહેવાય. એ જ્યારે મારાપણું નીકળે એટલે પોતાપણું જતા વાર લાગે ને. ચાલ પાના નંબર 91. ચાલો પાના નંબર 91. આજ ચોપડીયા આજ જે હાથમાં છે પાના નંબર 91. બોલો એકવાર. હે દીવડો કોરું છે ને કોરું છે. કે દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. હે દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય. આપણા બધાની અંદર શુદ્ધાત્માનો દીવડો કાયમ માટે પ્રગટાવી આપ્યો. આપણા બધાની અંદર અંધારી રાત હતી, અમાસની રાત હતી. એટલે દાદા કહેતા જ્ઞાની પુરુષ મળે એ કોના જેવું છે? વીજળી ઝબૂકે મોતી પરોવી લેજો. વીજળી ઝબૂકે એટલે વીજળીનો ચમકારો થાય અને એનું અજવાળું હોય, એક હાથમાં સોય હોય, એક હાથમાં દોરો હોય અને ઝબકારામાં દોરો સોયમાં પોરવવું. તો આ દાદા ભગવાન આપણને મળ્યા, આપણે શુદ્ધાત્મા કાયમ માટે થઈ ગયા. એટલે કે છે હે દીવડો દાદાએ પ્રગટાવ્યો. એ દીવડો કેવો થાય? તો કે અમર. એટલે કે અમર એટલે શું? તો કે બધા પ્રકારના અંધારા દૂર કરી નાખે. ચાલો ઈરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. હીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. હીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. હીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. એક છોડીને ગાવાનું જેથી પેલો તાલ તૂટે નહીં. આપણે ગાઈ નાખીએ ને ત્યાં ઢોલકનો તાલ તૂટી જાય છે. એટલે આમાં શું કહે છે દાદા? એક લાઈન હજી ગાઈ નાખીએ. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢની કામ. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢની કામ. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢની કામ.
પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ આ નિષ્કામ. પદમાં શું કે છે? આ લાઈનમાં શું કે છે? શુદ્ધાત્મા થયા એટલે આપણો પહેલો પાડોશી કોણ? બોલો ને. તમને તો એમ કે એક જવાબ આપે તો સારું. હવે એનું પાકું થાય નિમેશ આનંદજીનું. તો કે આપણો મોટામાં મોટો પાડોશી આપણા મન, વાણી અને કાયા શુદ્ધાત્મા થયા પછી. એટલે હવે આ પાડોશી થયો તો આપણે બાજુમાં પાડોશીના ઘરે જઈએ તો પરમેનન્ટ સમજીને રહીએ કે ટેમ્પરરી સમજીને રહીએ? ટેમ્પરરી. તો હવે આમાં શું કે છે? ઈરે પ્રકાશમાં મહાત્મા થઈને, શુદ્ધાત્માના પ્રકાશમાં મહાત્મા થઈને આજ્ઞાની ગોઠવણી કરવા માંડ. કઈ અત્યાર સુધી અહંકાર હતો અને શરીર હતું એ સંસારની જ ગોઠવણી કરે. મારે ઘરે જવાનું છે, મારે રસોઈ બનાવવાની છે, મારે કચરા પોતા છે, મારે કપડાં ધોવાના છે, મારે આ કામ છે. તો કે કરે કોણ? અહંકાર. તો કે અહંકાર કેવી રીતે? તો કે આ શરીર પાસે કરાવ્યા કરે. તો કે હવે આપણે શુદ્ધાત્મા થયા અને શરીર પાડોશી થયું તો પછી એ પ્રકાશમાં શું કરીએ? તો કે આજ્ઞા પાળવાની ગોઠવણી કરીએ. શું કરીએ? તો કે કેવી રીતે કરશું? તો કે આપણને 5 આજ્ઞા દ્રષ્ટિ આપી, એ ગોઠવણી કરવાની કીધી અને આની જોડે રહેવાનું કીધું. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. તો કે રોજે રોજ કચરો થશે અને રોજે રોજ કચરો નીકળે એવો તું નિષ્કામ એટલે કે આની જોડે સંપૂર્ણ છૂટો પડી જા. ચાલો ફરીથી. ઈરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. ઈરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. હીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. કે જીવડો દ્રષ્ટાને દર્શાયો એ જીવતો મરતો થાય રે. જીવનો દ્રષ્ટાને દર્શાયો એ જીવનો મરતો થાય. ઇન્દ્રિય સુખની ફોરેન બજારે નવી ખરીદી બંધ. 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 કસાય લૂટ્યા ભારત મોજારે નિકાલે ઉકલે તાન. કસાય લૂટ્યા ભારત મોજારે નિકાલે ઉકલે તન. કસાય લૂટ્યા ભારત મોજારે નિકાલે ઉકલે તન. કસાય લૂટ્યા ભારત મોજારે નિકાલે ઉકલે તન.
हे ચોપડો સુદાતને જબરાતો ઈ પાંડે જાણતલ થાય રે કે ચોપડો સુદાત્મે જબરાતો ઈ પંડે જાણતલ થાય રે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે દીવડો દાદાએ પ્રગટાવ્યો એ દીવડો અમર થાય રે ચાલો बुद्गल अवस्था परिवर्तनशील आत्मा कायमी स्थिर પૂતગલ અવસ્થા પરિવર્તનશીલ આત્મા કાયમી સ્થિર बुद्गल अवस्था परिवर्तनशील आत्मा कायमी स्थिर बुद्गल અવસ્થા પરિવર્તનશીલ આત્મા કાયમી સ્થિર પુણ્ય ને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર પુણ્ય ને પાપ બે ઉદય દંડે ભૂજીને સિજતા વીર પુણ્ય ને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર પુણ્ય ને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર કે વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય રે કે વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય રે કે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે દીવડો દાદાએ પ્રગટાવ્યો એ દીવડો અમર થાય રે ચતુર્ગતિમાં મેટરની વચ્ચે ચેતન જુદું જ છે 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 દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે કે બવડો જ્ઞાનીએ છોડાવ્યો અમરડો નિરબ્રહ્મ થાય રે કે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો એ મરડો નિરબ્રહ્મ થાય રે કે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે દીવડો દાદાએ પ્રગટાવ્યો એ દીવડો અમર થાય રે એ દીવડાને બુજાવી દેવા આંધિયું આવી કાય એ
ને બુઝાવી દેવા આદિઓ આવી ગાય. એ દીવડાને બુજાવી દેવા આંધિઓ આવી કાય. એ દીવડાને બુઝાવી દેવા આદિઓ આવી ગાય. રોકડા કુબેર ચુકાવી દેવા જીવતા જ સમાધિમાં. રોકડા કુબેર ચુકાવી દેવા જીવતા જ સમાધિમાં. આ બે લાઈન આપણા માટે, મહાત્માઓ માટે, આ બે લાઈન પુરુષાર્થની લાઈન છે. આ બાકી બધામાં આપણને જ્ઞાનની ઓળખાણ આપી કે આપણે જે જ્ઞાન પામ્યા છીએ એમાં આપણે નવું કર્મ બંધાતું નથી, એટલે કે નવી ખરીદી બંધ છે. ચતુર્ગતિ આખી છે, પણ એમાં મેટર એટલે શરીર, પેકિંગ, એમાં ચેતન જુદું છે. પણ આ બે લાઈન શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્માની પરીક્ષા લેનારા એવા સંજોગ આવે કે આપણને શુદ્ધાત્મા છું એવું યાદ જ ના રહે, અથવા તો હાજર ના થાય. એટલે કે એ દીવડાને બુઝાવી દેવા એવા હિસાબ આવે અને એવી પરીક્ષાઓ આવે. એટલે કે એ દીવડાને બુઝાવી દેવા આંધિયું આવી કાય, આંધી તોફાન. પણ મહાત્મા કેવા છે? દાદા ભગવાનને મળ્યા પછી ક્ષત્રિય છે, સિંહના સંતાન છે. એટલે શું કે છે? જેને આવવું હોય આવી જાઓ, અમે હવે રોકડું ચૂકવવા તૈયાર છીએ, અમારે હવે ઉધાર રાખવું નથી. કેટલાય જન્મોથી ઉધાર રાખતા આ જન્મમાં આવ્યા. હવે આ જન્મમાં અમને દાદા મળ્યા, શુદ્ધાત્મા પ્રાપ્ત થયો, એટલે અમે કહીએ છીએ જે હિસાબ હોય આવો, તમારું પોતાનું પેમેન્ટ લઈ જાઓ. એટલે કે રોકડા કુબેર. તો કે હવે અમે કેવા થયા? અનંત સુખવાળા, અનંત સુખના વેપારી અને અનંત સુખના માલિક. એટલે જેને આવવું હોય લઈ જાઓ, અને અમે તમારી સામે કોઈ પ્રશ્ન નહીં ઉઠાવીએ. એટલે કે રોકડા કુબેર ચૂકાવી દેવા જીવતા જ, એટલે કે આ શરીરે, આ દેહે આપણને સમાધિ થાય.